અભિષેકભાઈ હેલો, કેમ છો અજયભાઈ? બસ મજામાં. કેવું લાગે? તો એ થોડો શ્વાસ તો ફૂલવા જ માંડ્યો છે. અને ભાઈ અજયભાઈ, ખાલી તમે વ્યૂ જો, કેટલો જ આહલાદક વ્યૂ આવી રહ્યો છે અહીંથી. આવી માન્યતા છે કે આપણે ટ્રેક કરતા હોય ત્યારે ચાલીને આટલા સુધી આવતા હોય અને ત્યારે આપણને થાક લાગે ત્યારે લોકો પથ્થર નાખતા હોય. નદી થાક ઉતરી જાય. તો અમે લોકો અહીં જો બધા શરૂઆત કરી દીધી છે સાંકળેશ્વરીના ટ્રેકની. જોઈએ આગળ કેવી મજા આવે છે. બાય અજયભાઈ, કેવું લાગે છે? રસ્તામાં સુતા પછી સારું લાગે. ભાઈ અમારા સાથે બીજા ગાઈડ પણ છે. શું નામ તમારું? મુકેશભાઈ. વાહ વાહ. ચલો મિત્રો, અજયભાઈ આવી ગયા છે તો ચાલીએ ફરીથી ચઢાણ કરીએ. તો મિત્રો, લુક એટ ધીસ વ્યૂ. અડધા કરતા પણ ઓછા રસ્તામાં જે નજારો છે, કેવું લાગે ભાઈ? એકદમ જોરદાર. અજયભાઈ સુતા છે. અજયભાઈ આરામ કરી રહ્યા છે. બહુ લાંબા વર્ષો પછી કહેવાય ને, 2-3 વર્ષ પછી અજયભાઈ ટ્રેક કરી રહ્યા છે તો થોડું થાક લાગે છે, અમને પણ લાગી રહ્યો છે. અને અમારી સાથે મગનભાઈ પણ વ્યૂનો આનંદ લઈ રહ્યા છે. ભાઈ રેડી? મજા આવે ને? બહુ સ્લો નહીં ને? મેં મિત્રો અમે લોકો મગનભાઈ અડધે આવ્યા છો કે હજી નીચે છીએ? અડધેથી થોડા નીચે છીએ અને વોટર બ્રેક, પાણી માટેનો બ્રેક લીધો છે અમારા અજયભાઈએ બધે સાથે. ભાઈ ડૉક્ટર સાહેબ પણ બધી તૈયારીઓ સાથે, CPRના માસ્ટર પણ છે એટલે વાંધો નહીં. અમને એવું હતું કે સાંકળેશ્વરી એટલી લીલોતરી નથી, પણ અહીંયા ખરેખર આહલાદક નજારા છે. તમે જોઈ શકો છો પર્વતો પર પણ વરસાદના કારણે એકદમ લીલોતરી જોવા મળે છે અને આજુબાજુ પણ પક્ષીઓના અવાજ અને સૂરજની હજી નીકળવાની શરૂઆત જ થઈ છે તો ખૂબ મજા આવી રહી છે. હર હર મહાદેવ. અજયભાઈ હવે ચલો. મગનભાઈ કેવું લાગે? એકદમ સારું. મિત્રો, એક જબરજસ્ત વ્યૂ જોવા મળે છે. હજી તો અડધા રસ્તે જ છીએ પણ જોઈ શકો છો. વાહ, ટેસ્ટ કરી રહ્યા છે. ચલો ભાઈ. અભિભાઈ મજા કેવું? મજા? એક નંબર. મગન મજા. અજયભાઈ માટે થોડું ડિફિકલ્ટ ટ્રેક થઈ ગયો છે. અજયભાઈ સૂતા છે, અહીંયા રેસ્ટ મોડ ઉપર છે. અજયભાઈ કેવું લાગે છે? અજયભાઈ થાકી ગયા છે થોડા. આ અમારો વ્યૂ છે, બહુ સુંદર. આ અમારી બીજી ટીમ છે, એ ઉપરથી વ્યૂના મજા લે છે. કેમ છો મિત્રો? એકદમ મજામાં. નિયમિત ફિઝિકલ એક્ટિવિટી ના હોય તો થોડું આવું ડિફિકલ્ટ પડે છે, પણ થઈ જશે, મજા આવશે. જય શ્રી રામ. આ અમારી ટીમ છે. મિત્રો, હર હર મહાદેવ. અભિભાઈ જય શ્રી હર મહાદેવ. અજયભાઈ, અમે લોકો ઓલમોસ્ટ અડધો રસ્તો મગનભાઈ પૂરો કરી દીધો ને આપણે? અડધો રસ્તો પૂરો કરી દીધો છે. અજયભાઈ પણ. અભિભાઈ કેવું લાગે? બહુ સુંદર નજારો, બહુ મિત્રો ખાલી નજારો જુઓ. આજે કુદરતનો ખોળો કહેવાય ને મિત્રો. મગનભાઈ અને મુકેશભાઈ પ્રોપર અહીંના છે. એ લોકો અમારા સાથે ચડ્યા છે. અમારી હાલત, બધાને શ્વાસ ચડેલો છે. એમને બિલકુલ મેં નથી જોયું કે એક સેકન્ડ આવું પણ થયું હોય. એટલે નિયમિત આ લોકો આનું અવર જવર, એમના ઉપર માતાજી છે તો ઓલમોસ્ટ દિવાળી હોય, રક્ષાબંધન હોય, કોઈ પણ તહેવાર હોય, આ લોકો ઉપર આવતા જતા હોય છે. એટલે નિયમિતતાના કારણે એમને એટલો થાક નથી લાગી રહ્યો. અને રોજબરોજના જીવનમાં ખેતરમાં કામ કરવાનું હોય, બરાબર, જે ફિઝિકલ એક્ટિવિટી હોય એ વધારે હોય છે. એટલે આવો ટ્રેક
આપણો કાર્ડિયક ટેસ્ટ ઓટોમેટિક કરી દે છે. ડૉક્ટર સાહેબ શું કહેવું તમારું? અરે એક નંબર, બહુ મજા આવી ગઈ. અને જો તમે ફ્રી હો તો તમારે આવી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. અહીંયા આવવું જોઈએ. બહુ સારો વ્યૂ છે, બહુ મજા આવશે. મજા આવશે. હર મહાદેવ, જય શ્રી રામ. મિત્રો વચ્ચે આવી સીડીઓ લગાવેલી છે. અજય, અભિષેક ભાઈ, ખાલી મિત્રો વ્યૂ જો. હા, બહુ જબરજસ્ત વ્યૂ છે. વાવ, વોટ અ વ્યૂ. અરે રે રે મિત્રો, ગમે ત્યારે અહીંયા આવવાનું થાય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે. એક તો સાચવીને ચાલવું. તમારી જોડે શૂઝ એ બહુ સારી ક્વોલિટીના હોવા જોઈએ. પ્લસ પાણી અથવા લીંબુ પાણી સાથે લઈને આવું. ટ્રેક એટલો બધો ઊંચો નથી, ડિફિકલ્ટ છે, એટલે થાક વધારે લાગે છે. ચડીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. ફાઇનલી અમે 90% ડેસ્ટિનેશન પૂરું કર્યું છે. આ ટ્રેક મિત્રો બહુ ડિફિકલ્ટ છે, એટલે થાક જબરજસ્ત લાગે છે, પણ સાથે સાથે આવા અદ્ભુત નજારાના કારણે મજા આવી રહી છે. મગનભાઈ કેવું લાગે છે? એકદમ મસ્ત. કરણભાઈ? ખૂબ મજા આવી રહી છે. 90% ટ્રેક અમે પૂરો કર્યો. મુકેશભાઈ મજા આવે? હા મારા સાહેબ અજયભાઈ. મિત્રો ફાઇનલી અમે મારા ટ્રેક પર ચડાઈ પૂરી કરીને ટ્રેક પર આવી ગયા છીએ. ફાઇનલી બોલો શ્રી જય ચામુંડ માત કી જય. ભાઈ કેવું ફીલ કરી રહ્યા છો આટલા બહુ હાર્ડ જબરજસ્ત. ક્લાઇમ્બ પછી? અંદર ચલો મિત્રો, હવે આ બધા મિત્રોનો ટ્રેકનો અનુભવ લઈશું. આવો. કેવો રહ્યો મગનભાઈ ટ્રેકનો અનુભવ? મજા આવી? શું કહેશો તમે? આજના ટ્રેકનો અનુભવ ખૂબ જ શાંતિપૂર્વક કર્યો અને ખૂબ જ મજા આવી. અમારા સાથે મજા આવી. થોડું સ્લો રહ્યું હશે તમારા માટે. મિત્રો મગનભાઈ બિલકુલ થાક ખાધો નથી. ચલો હવે મુકેશભાઈ, મગનભાઈના કાકાના છોકરા ભાઈ, કેવું રહ્યું? મજા આવી ને ભાઈ? કમ્પ્લીટ રેડી. ચલો ડૉક્ટર અભિષેકભાઈ, ભાઈ કેવો રહ્યો આ ટ્રેક? બહુ મજા આવી. બહુ સારી જગ્યા છે. અજયભાઈ જણાવો. છેલ્લા 4 વર્ષથી મેં ટ્રેક નથી કર્યું. હું જ્યારે મારું બેચલર કરતો હતો ત્યારે મેં ટ્રેક કરતો. મારા આ ટ્રેકમાં મને ઘણી બધી મુશ્કેલી પડી, પણ ઉપર ગયા પછી એક અલગ જ આનંદ હતો મને. અને મારા પર્સનલ ગાઈડ કહી શકું તો મુકેશભાઈ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે દરેક ચઢાણમાં અને દરેક જગ્યાએ મારા સાથે રહ્યા છે. બરોબર, બહુ મજા આવી. મિત્રો અજયભાઈનો નીચે અનુભવ અલગ હતો ને હવે એમની એનર્જી બેક આવી ગઈ છે. એટલે ઘણીવાર આવું થાય કે બહુ થાક લાગે, પણ જેમ જેમ ઉપર આવશો એમ હવાના કારણે પાછી આપણી એનર્જી નોર્મલ થઈ જશે અને બહુ મજા આવશે. કમ્સ આફ્ટર ધ હાર્ડેસ્ટ ક્લાઇમ્બ. યો ફાઇનલી ટ્રેક પૂરો કરી નીચે આવી ગયા છીએ. કેવું લાગે ભાઈઓ? બહુ મજા આવી ગઈ. અજયભાઈ મજા બહુ જબરજસ્ત ફિલિંગ છે. ડિફિકલ્ટ ટ્રેક હતો. જો મિત્રો અહીંથી નીચેથી જોતા કદાચ જોઈ શકો તો તમે, હવે છેક અહીંયા સુધી ચડ્યા હતા. એટલે બહુ ટ્રેકનો અનુભવ થયો છે. હર હર મહાદેવ.